श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, गोकुल नाथ की जय। આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ, તેમાં આપણે સંન્યાસ નિર્ણય ચાલે છે, એમાં 14મો શ્લોક આવે છે। मूल तदा भवेद दयालु त्वमन्यथा क्रूरता मता बाधक शंपानी नास्त्र तदध्यासोपि सिद्ध्यति। જ્યારે ઉપર કહ્યા પ્રમાણે ગુણગાનમાં પ્રવૃત્તિ થાય ત્યારે ભગવાનની કૃપા સમજવી। હવે મધ્યમાધિકારીની વ્યવસ્થા કહે છે કે અન્યથા એટલે પ્રભુના ગુણગાનમાં ચિત્તનો આવેશ ન થાય તો ભગવાનથી અક્રૂરતા સમજવી। એટલે એ ભક્ત ભક્તિ માર્ગમાંથી પડતો નથી। મતા એટલે સંસાર વેશનો અભાવ તેમજ ભગવાનના ગુણોમાં ચિત્તાવેશનો અભાવ, એ બેથી અક્રૂરતા સ્પષ્ટ માલુમ પડે છે અને તેથી જ મધ્ય અધિકાર સમજવો। અહીં ભગવાનની અક્રૂરતામાં કોઈ પણ પ્રકારની બાદની શંકા, ભગવાનના અજ્ઞાનથી નિરોધ જતા રહેવાની શંકા કરવી નહીં, તેમજ ભાવનાની પ્રબળતાથી લય થઈ જશે એમ પણ ન સમજવું, પણ સતત આસક્તિથી ભગવાનમાં ચિત્તનો અધ્યાસિત થાય છે। એથી આ સર્વાત્મ ભાવના પ્રાગટ્યવાળી મધ્યમ અધિકારીની વ્યવસ્થા સમજાય। આ સર્વાત્મ ભાવનું પ્રાગટ્ય એવા નિરોધનું લક્ષણ સમજવું। ભક્તિવર્ધિની ગ્રંથમાં બીજ ભાવ દ્રઢ થવાથી ત્યાગથી અને શ્રવણ કીર્તનથી ભક્તિવૃદ્ધિ થાય છે। એમાં જે ભક્તિવૃદ્ધિના સાધન કહ્યા તેના ફળનું આ શ્લોકમાં વર્ણન કર્યું છે। હવે જે ભક્તનો બીજ ભાવ દ્રઢ નથી અને જે ભક્ત પૂજ્ય શ્રવણાદેવી વગેરેથી બીજ ભાવ દ્રઢ કરવા પ્રયત્ન કરતો હોય તેવા ભક્તને સંસાર આવેશ હોવાથી એની વ્યવસ્થા 3 શ્લોકો વડે કહે છે। અને એવા ભક્ત જે સેવા કરે છે તે આધિદૈવિક થાય એ માટે પ્રથમ ઉદ્વેગને કાઢી નાખનાર સર્વ વસ્તુ સમર્પણ રૂપ સાધન કહે છે। 15મો શ્લોક। ભગવદ ધર્મ સામર્થ્યાદિ રાગો વિષય સ્થિર ગુણે હરે સુખ સ્પર્શાન દુઃખમ ભાતિ કહીર્ચિ એવં જ્ઞાત્વા જ્ઞાન મુર્ગા દુત્કર્ષ ગુણવર્ણને અમત્સર્વેર્લબ્ધેશ્વ વર્ણનીયા સદા ગુણા। 16મો શ્લોક। હવે 15 અને શ્લોક 2 શ્લોકનું સાથે વિવેચન કરવામાં આવ્યું છે કે આ ફળનું ઉત્પાદન કરે છે। સર્વ વસ્તુ સમર્પિત કરવી એ ભગવત ધર્મ છે એમ એકાદશ સ્કંદમાં 3જા અધ્યાયમાં 28ના શ્લોકમાં પ્રબુદ્ધ યોગેશ્વર કહ્યું છે। યન દાન જપ તપ વ્રત જે પોતાના પ્રિય હોય તે સ્ત્રી ઘર પ્રાણ સર્વ પ્રભુને નિવેદિત કરવું। આ પ્રમાણે ભગવત ધર્મો શીખતો અને ભગવત ધર્મોથી ઉત્પન્ન થયેલી ભક્તિથી પ્રભુપરાયણ રહેતો પુરુષ દુસ્તર માયાને જલ્દી તરી જાય છે અને વૈરાગ્ય ફલરૂપ છે એમ કવિ યોગેશ્વર 2જા અધ્યાયના 42મા શ્લોકમાં કહ્યું છે। જેમ ભોજન કરનારે દરેક કોળીએ સંતોષ પુષ્ટિ અને ક્ષુધાની નિવૃત્તિ થાય છે, તેમ ભગવાનના પ્રસન્ન પુરુષને એકી વખતે ભક્તિ, પ્રભુનો અનુભવ અને અન્ય સર્વ સ્થળે વૈરાગ્ય એ ત્રણેય થાય છે। હે રાજન, આ પ્રમાણે અવિચ્છિન્ન ભાવથી પ્રભુના ચરણકમલનું ભજન કરનાર ભક્તને ભક્તિ વૈરાગ્ય અને ભગવત બોધ થાય છે, ત્યારે એ સાક્ષાત પરમ શાંતિને પામે છે। તેથી આ શ્લોકમાં કહેલા સર્વ વસ્તુ સમર્પણ રૂપ ભગવત ધર્મના સામર્થ્યથી વિષયમાં વૈરાગ્ય સ્થિર થવારૂપ ફળ મળે છે। ભક્તિવર્ધિનીમાં કહ્યું કે સ્નેહથી સંસારમાં રાગનો વિનાશ થાય છે, એટલે ત્યાં સ્નેહથી જે ફળ અધૃઢ બીજ ભાવવાળાને કહ્યું તે ફળની સ્થિરતા આ શ્લોકમાં કહી છે। માટે સ્થિરતા કરનાર સ્નેહનું દ્રઢ થવું એ આ શ્લોકમાં ફળરૂપે સૂચવ્યું છે। એ પ્રમાણે સર્વ સમર્પણ કરી પ્રભુમાં યોજવું એ આવા ભક્તના નિરોધનું લક્ષણ સમજવું। હવે આસક્તિ દ્રઢ કરવાનું સાધન ગુણે હરેર સુખથી કહે છે। તેમજ જે અંતરાત્મા પ્રભુના ચરણ કમલને શરણ જઈને વિચક્ષણ પુરુષો આલોક તથા પરલોકમાંથી સંગ છોડી
શોક રહિત થયેલા બ્રહ્મગતિ પ્રાપ્ત કરે છે તે શ્રવણ મંગલ યશવાન પ્રભુને વારંવાર નમન કરું છું. કીર્તન પ્રણાલિકાથી ભગવદ્ ગતિ પ્રાપ્ત કરનાર ભક્તોને શોક રહિત થયેલા કહ્યા છે. તેથી ગુણ કીર્તનથી હરિસુખનો સ્પર્શ થવાથી લૌકિક દુઃખનું કદી પણ ભાન થતું નથી. અહીં સર્વ વસ્તુ પ્રભુમાં યોજવાનું પ્રથમ જ કહ્યું છે. તેથી એ અધિકાર રૂપે સમજવું. આથી આત્મનિવેદન કરનારને ભક્તિરૂપી ફળ પ્રાપ્ત થાય છે. એવા ભગવદ્ગીતાનો 19મા અધ્યાયમાં તેનું સ્મરણ થાય છે. ત્યાં ભગવાન કહે છે કે મારી ભક્તિરૂપ ફળ સંપાદન કરવું હોય તેણે મારી અમૃતરૂપી કથા પર શ્રદ્ધા રાખવી, હંમેશા મારું કીર્તન કરવું, પૂજામાં અત્યંત નિષ્ઠા રાખવી, સ્તોત્રોથી મારું સ્તવન કરવું, સેવામાં આદર રાખવો, સાષ્ટાંગ પ્રણામ કરવા, મારા ભક્તોની અધિક પૂજા કરવી, સર્વ પ્રાણીઓ પર ભગવદ્ ભાવ રાખવો, એ માટે શરીરના કાર્યો કરવા, વાણીથી મારા ગુણગાન કરવા, મને અર્પણ કરવું, સર્વ કામનો ત્યાગ કરવો, મારે માટે ધન, ભોગ અને સુખનો ત્યાગ કરવો, યજ્ઞ, દાન, હોમ, જપ, વ્રત, તપ મારે માટે કરવા. હે ઉદ્ધવ, આત્મનિવેદન કરનારને આ ધર્મોથી મારે વિશે ભક્તિ થાય છે, પછી એને બીજું શું બાકી રહ્યું? તેથી આત્મનિવેદન કરી ગુણગાન કરનારને દુઃખનું ભાન થતું નથી. એ ફળ સિદ્ધ થયું. આ પ્રમાણે ફળનું વર્ણન કરીને દ્રઢતાને માટે ગુણગાન કરવાનો ઉપદેશ કર્યો છે. જ્ઞાનમાર્ગ કરતાં ઉત્તમતા સમજીને મત્સર અને લોભ એ બે દોષનો ત્યાગ કરીને સર્વદા ગુણ વર્ણન કર્યા કરવા, પારકાનો ઉત્કર્ષ સહન ન કરવો, અત્યંત અભિલાષ એ લોભ ઉત્કર્ષ એમ પ્રથમ વિભક્તિવાળો પાઠ હોય તો એવો અર્થ કરવો કે ગુણોથી હરિસુખના સ્પર્શથી દુઃખનું ભાન થતું નથી એમ સમજીને ગુણ વર્ણન કરવાથી જ્ઞાનમાર્ગથી ઉત્કર્ષ સિદ્ધ થાય છે. અને સિદ્ધેથી અધ્યાહાર લઈને એ વાક્ય પૂર્ણ કર્યું છે. ભગવાનમાં વ્યસન દ્રઢ થવાને ભગવાનમાં સાક્ષાત અને પરંપરાથી પોતાના ઇન્દ્રિયોના વિનિયોગરૂપ સાધન આગળના 3 શ્લોકમાં કહ્યા છે. તે કાલે જોઈશું. જય જય શ્રી ગોપાલ.